હિન્દુ ધર્મમાં એકાદશીનું ધાર્મિક મહત્ત્વ છે. અષાઢ વદ એકાદશી 31 જુલાઈ 2024ને બુધવારના દિવસે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પરંતુ આ એકાદશીના દિવસે કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ. તો ચાલો જાણીએ એવા કયા કાર્ય છે જો એકાદશીના દિવસે ન કરવા જોઈએ. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. 1. ભગવાન વિષ્ણુનો ભોગ તુલસી વિના અધૂરો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં એકાદશીએ ભગવાન વિષ્ણુને તુલસીના પાન અવશ્ય અર્પણ કરો. તેનાથી સાધકને તુલસીની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. તુલસીના પાન એકાદશીના દિવસે ન તોડવા જોઈએ. એકાદશીના એક દિવસ પહેલાં તેને તોડીને રાખી શકો છો. 2. એકાદશીના પવિત્ર દિવસે માંસ કે મંદિરાનું સેવન ન કરવું જોઈએ. આ શુભ દિવસે સાદું ભોજન કરવું જોઈએ. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. 3. એકાદશીના દિવસે તુલસીની આસપાસ સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તુલસી પાસે બૂટ કે ચંપલ અને કચરા પેટી વગેરે ન રાખવી જોઈએ. તેનું પણ ખાસ ધ્યાન રાખવું. આ કારણે દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે, જેના કારણે તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 4. ધાર્મિક માન્યતા અનુસાર તુલસી માતા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ એકાદશીના દિવસે તુલસીને પાણી ન ચડાવવું જોઈએ અને ન તો આ દિવસે તુલસીને પાન તોડવા જોઈએ. 5. એકાદશીના દિવસે વ્રત રાખનાર વ્યક્તિએ સ્નાન કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કહેવાય છે કે આ દિવસે સ્નાન કરતી વખતે સાબુ, તેલ, શેમ્પૂ વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. મહિલાઓએ પણ આ દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ. એ જ રીતે ઘરના પુરુષોએ દાઢી, વાળ, નખ વગેરે ન કાપવા જોઈએ. 6. ચોખાનું સેવન ન કરવું જોઈએ. ધાર્મિક શાસ્ત્રો અનુસાર એકાદશીના પવિત્ર દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. એવી માન્યતા છે, એકાદશીના દિવસે ચોખા ખાવાથી મનુષ્યનો જન્મ સૂર્યસૂપના ગર્ભમાં થાય છે. જે લોકો આ દિવસે વ્રત નથી રાખતા તેમને પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે રીંગણા અને મસૂરની દાળ વગેરેનું સેવન પણ ન કરવું જોઈએ. 7. એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન વ્રત કથાનો પાઠ કરવો જોઈએ. કહેવાય છે કે આ કથા સાંભળવાથી ભક્તોના તમામ પાપો નાશ પામે છે અને મૃત્યુ પછી તેને વિષ્ણુ લોકમાં સ્થાન મળે છે. 8. આ કામ ન કરો. એકાદશીના પવિત્ર દિવસે શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ. આ દિવસે સંયમ સાથે પાલન કરવું જોઈએ. એકાદશી એ ભગવાન વિષ્ણુની પૂજાનો દિવસ છે. આ દિવસે ભજન કીર્તન કરવું જોઈએ. 9. સાંજના સમયે ન સૂવું જોઈએ. એકાદશીના દિવસે સાંજના સમયે સૂવું ન જોઈએ. સવારે વહેલા ઉઠ્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. સાંજની પૂજામાં ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ.
અને એકાદશીની વ્રત કથા સાંભળો. એકાદશીના દિવસે જરૂર કરો આ વિશેષ ઉપાય. 1. જીવનમાં સુખ અને શાંતિ લાવવા માટે પીપળાના 11 પાન તોડીને સ્વસ્થ પાણીમાં ધોઈ લો. આ પછી તેના પર હળદર અથવા કેસરથી શ્રી લખીને માળા બનાવો. આ માળા ભગવાન વિષ્ણુને અર્પણ કરો. આમ કરવાથી તમારી દરેક સમસ્યાઓ દૂર થાય છે અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. 2. એકાદશીના દિવસે શ્રી હરિને પીળા વસ્ત્ર, પીળા ફળ, પીળી મીઠાઈ વગેરે અર્પણ કરો. તેની સાથે કોઈ પણ વિષ્ણુ મંદિરમાં ધજા ચડાવો. કોઈ વિદ્વાન બ્રાહ્મણને ઘેર બોલાવીને ભોજન કરાવો. પીળું વસ્ત્ર આપો. આ ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે ગાયના દૂધથી ભગવાનને સ્નાન કરાવો. પછી ભગવાન વિષ્ણુને કેસરથી અભિષેક કરવાથી તો એ ખૂબ પ્રસન્ન થાય છે અને ભક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. 3. મુશ્કેલીમાંથી બહાર આવવા માટે. જીવનમાં એક સમસ્યા ખતમ નથી થતી કે બીજી ઊભી થાય છે. તેથી આ માટે એકાદશીના દિવસે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. આ સાથે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ, કપડાં, પૈસા વગેરે આપો. તો ચાલો હવે જાણીએ કામિકા એકાદશી વ્રત અને પૂજા કરવાની રીત. 1. સવારે સ્નાન કર્યા પછી પીળા કપડાં પહેરો. ત્યારબાદ સૂર્યદેવને જળ ચડાવો. તે પછી કામિકા એકાદશી વ્રત અને વિષ્ણુ પૂજાનો સંકલ્પ લઈને વ્રતની શરૂઆત કરો. આ દિવસે બ્રાહ્મણ નિયમનું પાલન કરો. માત્ર ફળો અને દૂધને સેવન કરો. વાસના, ક્રોધ, લોભ વગેરે જેવી ખોટી આદતથી દૂર રહો. 2. શુભ સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. ત્યારબાદ તેમને પંચમૃતથી અભિષેક કરો. તેમને પીળા વસ્ત્રો, પવિત્ર દોરો, ચંદન, ફૂલ, માળા વગેરેથી શણગારો. 3. કામિકા એકાદશી વ્રત કથા સાંભળો. ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુની આરતી કરો. કપૂરથી પણ આરતી કરી શકાય. પૂજા કર્યા પછી ક્ષમા પ્રાર્થના કરો અને તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે આશીર્વાદ લો. દિવસભર શ્રી હરિના ભજન કીર્તન વગેરેના સમયે વિતાવો. સાથે સંધ્યા આરતી કરો. પછી રાતે જાગરણ કરો. બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી પૂજા કરો. તમારી ક્ષમતા અનુસાર દાન કરો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો.